હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફેસલ સર આપ સર્વ વિદ્યાર્થીઓનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ગ્રામરમાં એડિટિંગનો જે ટોપિક છે એના પાર્ટ 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. યસ ફ્રેન્ડ્સ, એડિટિંગના આજના પાર્ટ 3 ના વિડિયોની અંદર શરૂઆતમાં આપણે જણાવી દઉં કે આપણે અગાઉના વર્ષોની અંદર બોર્ડ એક્ઝામની અંદર પૂછવામાં આવેલા એડિટિંગને લગતા કેટલાક પ્રશ્નોમાંથી મહત્વના જે પ્રશ્નો છે એ આપણે અહીંયા આજના વિડીયોની અંદર સિલેક્ટ કર્યા છે. લગભગ 5 જેવા જે પેરેગ્રાફ્સ છે એ આજે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હું તમને એ પણ બતાવવાનો છું કે અત્યારે કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમને બોર્ડ એક્ઝામમાં પેપર સ્ટાઇલ પ્રમાણે તમને તમારી કઈ જગ્યાએ કયા સેક્શનમાં કેવી રીતે કેટલા માર્ક્સ માટે તમને આ પ્રશ્ન પૂછવાનો છે અને આ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો ત્યારે તમારે એના જવાબો કેવી રીતે લખવાના છે, આ બધી જ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો વધુ સમય લેતા વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ધોરણ 12 ના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એ ખાસ ધ્યાન આપે. કોવિડ-19 ની પરિસ્થિતિને આ વખતે ધ્યાનમાં રાખીને તમારી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે એ તમે અહીંયા જોઈ લો. સેક્શન ડી ની અંદર તમને આવી સૂચના આપેલી હશે: કમ્પ્લીટ ધ પેસેજ choosing the correct option from the brackets. તમને પેરેગ્રાફ જે આપેલો હશે એ પેરેગ્રાફની અંદર આ રીતે બ્રેકેટ્સ આપેલા હશે, બરાબર? હવે આ બ્રેકેટ્સની અંદર ત્રણ ઓપ્શન્સ આપવામાં આવશે તમને. એ 3 ઓપ્શન્સમાંથી જે સાચો ઓપ્શન છે એવો એક કરેક્ટ ઓપ્શન તમારે પસંદ કરવાનો છે અને ત્યાર પછી તમારે આ જે પેસેજ છે એને તમારે શું કરી દેવાની છે? કમ્પ્લીટ કરી દેવાની છે, ફિલ કરી દેવાની છે આ ખાલી જગ્યાને, બરાબર છે? એટલે આ રીતે તમને કેટલેથી કેટલા ક્વેશ્ચન નંબરની અંદર આ પ્રશ્ન પૂછાશે? તો 59 થી લઈને 62, એટલે કે ટોટલ તમને 4 બ્લેન્ક્સ આપેલી હશે. એક બ્લેન્ક જે છે એનો 1 માર્ક, એટલે ટોટલ તમારે 4 માર્ક્સ માટે સેક્શન ડી ની અંદર એડિટિંગનો જે પ્રશ્ન છે એ પૂછવામાં આવશે, બરાબર? આ તમને ખ્યાલ આવી ગયું? હવે તમારે અહીંયા શું કરવાનું છે એ આપણે જોઈએ. આ પેરેગ્રાફની આપણે વાત કરીએ તો his presence is always a cause of. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમને બ્લેન્ક આપેલી હોય અને બ્લેન્કની પહેલા તમને બીકોઝ ઓફ અથવા તો કોઝ ઓફ આવા પ્રકારના કોઈ શબ્દો આપેલા હોય તો ત્યારે તમારે એના પછી જે બ્લેન્ક છે ત્યાં તમારે નાઉન લખી દેવાનું. એટલે નાઉન પસંદ કરવાનું. ક્યારે? જ્યારે તમને બીકોઝ ઓફ, બરાબર, અથવા તો કોઝ ઓફ આવા પ્રકારના કોઈ શબ્દો આપેલા હોય તો ત્યાં તમારે કોનો ઉપયોગ કરવાનો છે? નાઉનનો ઉપયોગ કરવાનો છે. જો ઇરિટેટ આપણને શું આપેલું છે? વર્બ છે, બરાબર? એટલે વર્બ તો અહીંયા આવે જ નહીં. બીકોઝ ઓફ ઇરિટેટ આવું તો થઈ ન શકે, બરાબર? ત્યાર પછી તમને બીજો ઓપ્શન આપેલો છે ઇરિટેશન. ઇરિટેશન જે છે એ ઇરિટેટનું નાઉન ફોર્મ છે, બરાબર? અને એના પછી જે તમને આપેલું છે એ છે ઇરિટેટેડ. તો ઇરિટેટ જે વર્બ છે એનું પાસ્ટ ફોર્મ કયું છે? ઇરિટેટેડ. તો આપણે વર્બ તો લેવાનું છે જ નહીં. પ્રેઝન્ટ નું હોય, પાસ્ટ નું હોય તો પછી વાત કરીશું. પણ વર્બ અહીંયા કોઝ ઓફ અથવા તો બીકોઝ ઓફ આવા પ્રકારના શબ્દો પછી આવી શકે નહીં. આપણે કોનો ઉપયોગ કરવાનો છે? નાઉનનો ઉપયોગ કરવાનો છે. અને ઇરિટેટનું નાઉન ફોર્મ જે છે એ છે ઇરિટેશન. એટલે આપણે અહીંયા શું પસંદ કરીશું? His presence is always a cause of irritation to her. એટલે કે એની હાજરી જે છે એ હંમેશા શું બનતી? કારણ બનતી. શેના માટેનું કારણ બનતી? ઇરિટેશનનું કારણ બનતી. કોને માટે? તેણીને માટે. ઓકે, ત્યાર પછી જોઈએ છે આગળ આપણને શું કહે છે. ઇટ ઇઝ બીકોઝ, અને આવું એટલા માટે કે she has insulted her. Sorry, he has insulted her. એણે તેણીની ઘણીવાર ઇન્સલ્ટ કરી છે, બરાબર? સેવરલ ટાઈમ્સ અહીંયા લખેલું છે, સેવરલ ટાઈમ્સ એટલે કે ઘણીવાર ઇન્સલ્ટ કરી છે. વિધાઉટ, ત્યાર પછી આપણને શું આપેલું છે? વિધાઉટ. અને હવે આપણને 3 ઓપ્શન આપેલા છે. એક તો એની છે, ત્યાર પછી સમ છે અને ત્યાર પછી એવરી છે. એટલે વિધાઉટ મીન્સ કે સિવાય, દરેકે દરેક કારણ. તો દરેકે દરેક કારણ સિવાય આવું લખવું જે છે એ અહીંયા સંદર્ભ પ્રમાણે સેટ થતું નથી. એટલે આપણે અહીંયા એવરી નો ઉપયોગ કરી શકીએ નહીં. વિધાઉટ એવરી રીઝન, દરેકે દરેક કારણ વગર આવું તો આપણે ક્યારે કહી જ ના શકીએ, બરાબર ને? એટલે એવરી શબ્દ આપણે અહીંયા ઉપયોગમાં ન લઈ શકીએ. બીજો ઓપ્શન આપણી પાસે છે સમ. તો સમ નો ઉપયોગ આપણે કરી શકીએ જો આપણને અહીંયા રીઝન્સ આપેલું હોય તો વિધાઉટ સમ રીઝન્સ થઈ શકે છે. તો એ સંજોગોની અંદર આપણે સમ નો ઉપયોગ કરી શક્યા હોત. પણ અહીંયા આપણને એ પ્રકારનું કંઈ પ્લુરલ ફોર્મ આપેલું છે નહીં. અને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે
વિધાઉટ એની રીઝન, આપણે કહીએ છીએ ને વાતમાં ઘણી વાર તમે કહો છો કે કોઈ પણ જાતના કારણ વગર મારો કોઈ વાંક ન હતો, કોઈ પણ કારણ વગર એમણે મને પનિશમેન્ટ આપી, નથી કહેતા તમે? એટલે વિધાઉટ એની રીઝન હી પનિશ્ડ મી, રાઈટ? તો વિધાઉટ એની રીઝન, અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો છે? એની રીઝન નો ઉપયોગ કરવાનો છે. તો એની જે છે એ તમારો અહીંયા આન્સર થશે. ત્યાર પછી શી મેક્સ હરસેલ્ફ, અને એના પછી આપણને ત્રણ ઓપ્શન આપેલા છે. એક તો છે ટેક, બીજું છે ટુ ટેક અને ત્રીજું છે ટુક. જો ટેક એટલે તમને ખબર છે મૂળ ક્રિયાપદ છે, મીન્સ કે બેઝિક વર્બ છે, રાઈટ? લેવું. ત્યાર પછી ટેક નું પાસ્ટ ફોર્મ જે છે એ છે ટુક, બરાબર ને? એટલે તમને અહીંયા પ્રેઝન્ટ ફોર્મ પણ આપેલું છે, પાસ્ટ ફોર્મ પણ આપેલું છે, અને ત્યાર પછી ત્રીજું એક ફોર્મ તમને આપેલું છે, ટુ ઇન્ફિનિટી વાળું ફોર્મ આપેલું છે, બરાબર? હવે પહેલા ધોરણ 11 અને 12 ની અંદર, પહેલાના સિલેબસના અંદર, ગ્રામરની અંદર તમને એવો ટોપિક પૂછાતો હતો. અત્યાર નહીં, ઘણા વર્ષો પહેલાની વાત કરું છું. ત્યારે તમને કોઝલ વર્બ કરીને એક ટોપિક પૂછવામાં આવતો હતો. અને એ કોઝલ વર્બની અંદર 3 વર્બ્સ હતા, મેક, ગેટ અને હેવ. તો ત્યારે વિદ્યાર્થીઓને એવું ભણાવતા અમે લોકો કે જ્યારે તમને ગેટ આપેલું હોય ત્યારે ગેટ જો કોઝલ વર્બ તરીકે આપેલું હોય તો એની સાથે તમારે ટુ વાળા ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. અને એના સિવાય મેક અને હેવ જો આપેલું હોય કોઝલ વર્બ તરીકે તમને સેન્ટેન્સમાં, તો ત્યાં મેક અને હેવ ની સાથે તમારે બેઝિક વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એનો ઉપયોગ કરવાનો, બરાબર છે? તો આવું આપણે વિદ્યાર્થીઓને પહેલા બતાવતા હતા. તો તમારે અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે તમને અહીંયા ગેટ આપેલું છે નહીં. જો ગેટ આપેલું હોત તો તમે અહીંયા ટુ ટેક નો ઉપયોગ કરી શકતા. તો અહીંયા તો તમને ગેટ આપેલું છે નહીં, તમને અહીંયા શું આપેલું છે? મેક આપેલું છે. તો મેં તમને શું કીધું? મેક અને હેવ આ બંને કોઝલ વર્બની સાથે તમારે કોનો ઉપયોગ કરવાનો છે? મૂળ ક્રિયાપદ એટલે કે આપણે અહીંયા કોનો ઉપયોગ કરીશું? ટેક નો ઉપયોગ કરીશું, બરાબર? તો શી મેક્સ હરસેલ્ફ ટેક એની રિસ્પોન્સિબિલિટી વિધાઉટ હિઝ હેલ્પ. અને ત્યાર પછી છે શી ઇઝ નાઉ એબલ ટુ હેન્ડલ. પછી તમને આપેલું છે અ, એન અને ધ. આ ત્રણ ઓપ્શન આપેલા છે. પછી લખ્યું છે વર્સ્ટ સિચ્યુએશન. હવે તમે ખાસ ધ્યાનથી જુઓ, અહીંયા એન વર્સ્ટ તો આવી જ ન શકે, એટલે એન ને તો તમે સૌથી પહેલા કાઢી દો. ઓકે, હવે તમારી પાસે બે ઓપ્શન બચ્યા છે, કાં તો એ કાં તો ધ. તમને યાદ હશે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આપણે ભણી ગયેલા છીએ. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, ત્રણ પ્રકારની ડિગ્રી છે, બરાબર? એમાં તમને ખ્યાલ છે પોઝિટિવ ડિગ્રીની જો આપણે વાત કરીએ, એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા આ વર્સ્ટ જે છે એ એડજેક્ટિવ આપેલું છે. હું એક એક્ઝામ્પલ તમને આપું, ગુડ. તો એનું કમ્પેરેટિવ અને એનું સુપરલેટિવ ફોર્મ શું છે? તો ગુડ, બેટર અને બેસ્ટ, રાઈટ? તો એવી જ રીતે ગુડ એ સારું, તો એનું ઓપોઝિટ શું થાય છે? ખરાબ. ખરાબ માટે આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? બેડ. તો બેડ, વર્સ અને વર્સ્ટ આ એનું પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી છે. જો બેડ, વર્સ અને વર્સ્ટ, તો તમને અહીંયા સુપરલેટિવ ફોર્મ આપેલું છે વર્સ્ટ. અને એ તમને યાદ છે સુપરલેટિવ ફોર્મની આગળ, સુપરલેટિવ જે એડજેક્ટિવ હોય છે એની આગળ આપણે શું કરીએ છીએ? ધ નો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે કે હી ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. EST લગાડીએ છીએ આપણે એડજેક્ટિવ પછી, પણ એની આગળ આપણે શું મૂકીએ છીએ? ધ નો ઉપયોગ કરીએ છીએ. હી ઇઝ ધ ક્લેવરેસ્ટ. ઓકે, તો યાદ રાખો તમને અહીંયા કયું ફોર્મ આપેલું છે? સુપરલેટિવ ફોર્મ આપેલું છે વર્સ્ટ, એટલે એની આગળ તમારે કોનો ઉપયોગ કરવાનો છે? ધ નો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? તો હવે તમને એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો જે જવાબ લખવાના હોય છે એમાં મોટે ભાગે અહીંયા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરે છે. થાય છે શું કે તમે સીધા નંબર આપવા લાગો છો. હવે નંબર કેવી રીતે આપો છો? જેવી રીતે કે 59 નંબર આપી દીધું અહીંયા, ત્યાર પછી તમે અહીંયા 60 નંબર આપ્યું, અહીંયા 61 આપી દીધું, અહીંયા તમે 62 આપી દીધું, અને અહીંયા તમે સીધા સીધા આન્સર જે સાચા સાચા છે એ તમે લખી દો છો. આ કરેક્ટ ફોર્મ નથી. આ રીતે તમારે બોર્ડ એક્ઝામની અંદર આન્સર્સ લખવાના નથી. તમારે શું કરવાનું છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતે તમારે આખે આખો ઉપર આપેલો જે આ પેરેગ્રાફ છે એ લખી દેવાનો, અને એ પેરેગ્રાફ લખીને જે જગ્યાએ બ્લેન્ક છે એ બ્લેન્કની અંદર તમારે જે સાચો આન્સર છે એ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે. અને સાચો આન્સર તમે જ્યારે લખો તો એની નીચે તમારે આ રીતે અંડરલાઈન કરી દેવાની, બરાબર? તમારી પાસે પેન્સિલ હોય તો પેન્સિલથી તમે અંડરલાઈન કરો, બ્લેક પેન હોય તો તમે બ્લેક પેનથી આ રીતે અંડરલાઈન કરી શકો છો. જેથી કરીને થાય શું કે તમારું પેપર જે ચેક કરનાર શિક્ષક છે એને આ પેરેગ્રાફની અંદર આન્સર ક્યાં લખ્યો છે એ શોધવા ના જવું પડે. ઝડપથી આન્સર જે છે હાઇલાઇટ થઈ જાય, એટલે પેપર ચેક કરવાનું કામ પણ ઈઝી થઈ જાય, અને તમારા માટે પણ એ ખૂબ જ સારું, પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સારું રહેશે. તમે આખો આન્સર જે છે એ પેરેગ્રાફ આખો બ્લુ કલરથી લખો
અને પછી તમારો જે કરેક્ટ આન્સર જે છે એ તમે આ રીતે બ્લેક પેન થી લખો, એને હાઇલાઇટ કરો તો વધારે સારું છે. ઓકે, હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ છે. હવે આ 2 નંબરનું એક્ઝામ્પલ જે છે એ આપણને માર્ચ 2020 ની અંદર બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. બરાબર, હવે આને આપણે થોડું સોલ્વ કરીએ. There is a constant struggle, સતત સંઘર્ષ છે. કોની કોની વચ્ચે છે અહીંયા? તો તમને અહીંયા બ્લેન્ક આપેલી છે, બ્રેકેટ આપેલું છે, બ્રેકેટમાં 3 શબ્દો આપેલા છે, among, ત્યાર પછી between અને ત્યાર પછી across. across એટલે પેલે પાર, between એટલે વચ્ચે અને among એટલે પણ વચ્ચે. પણ આ among અને between આ બંને શબ્દોની અંદર નજીવો ફર્ક છે, આપણે અત્યારે જોઈએ છે. કોની કોની વચ્ચે એની વાત કરી રહ્યા છે કે જ્યાં કોન્સ્ટન્ટ સ્ટ્રગલ છે. એક તરફ છે ઇમોશન્સ એટલે કે લાગણીઓ અને બીજી બાજુ છે ઇન્ટેલિજન્સ. બરાબર, વ્યક્તિની બુદ્ધિ. તો અહીંયા ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ આ બંનેની વચ્ચેની આપણને વાત કરવામાં આવી છે. તો between અથવા among આ બેમાંથી કોઈ એક સાચો આન્સર છે. across તો આવી જ ન શકે એટલે એને તો આપણે પહેલા જ કાઢી દઈએ છીએ. બરાબર, તો between એટલે વચ્ચે થાય, among એટલે પણ વચ્ચે થાય, પણ યાદ રાખો between જે છે એ કોઈ બે બાબતો અથવા તો બે વસ્તુઓ વચ્ચેની વાત છે. જેવી રીતે કે હું તમને એક વાત કરું એક્ઝામ્પલ તરીકે, હું અથવા તમે છો, બરાબર, બે વિદ્યાર્થીઓની વચ્ચે એક વિદ્યાર્થી છે A અને બીજો વિદ્યાર્થી છે B. તો I am between A student and B student. તો હવે બે વ્યક્તિઓની વચ્ચે છું તો ત્યારે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? between નો. બરાબર, આવી રીતે બે વસ્તુઓ કોઈ પણ બે બાબતો હોય એની વચ્ચેની વાત કરવામાં આવે તો ત્યારે આપણે between શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એવી જ રીતે હવે બીજું એક્ઝામ્પલ જુઓ. I am among students. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની વચ્ચે હું છું. બરાબર છે, તો અહીંયા among એટલે પણ વચ્ચે, between એટલે પણ વચ્ચે. પણ between જે છે એ બે અલગ અલગ ભિન્ન ભિન્ન બાબતો હોય અથવા બે બાબતો હોય, એ બેની વચ્ચેની વાત હોય ત્યારે તમારે between નો ઉપયોગ કરવાનો, અને ઘણી બધી બાબતો હોય અથવા ઘણી બધી વસ્તુઓ હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય અને એની વચ્ચે હોય તો ત્યાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? among નો ઉપયોગ કરીએ છીએ. તો હવે તમને એ બાબત ક્લિયર થઈ ગઈ હશે. તો આપણે અહીંયા કોનો ઉપયોગ કરવાનો છે? between નો ઉપયોગ કરવાનો છે. બરાબર, કેવી રીતે? તો there is a constant struggle. કોની કોની વચ્ચે છે? તો એક તો ઇમોશન્સ છે અને બીજી બાજુ શું આપ્યું છે? ઇન્ટેલિજન્સ આપ્યું છે. એટલે આ ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ આ બંનેની વચ્ચે between શું છે? કોન્સ્ટન્ટ સ્ટ્રગલ છે. પછી કહે છે કે one must. જો અહીંયા આ one જે છે ને આ આપણને ઇનડેફિનેટ પ્રોનાઉન આપેલું છે, એટલે ઇનડેફિનેટ સબ્જેક્ટ પ્રોનાઉન છે. જેવી રીતે કે તમને વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ પ્રોનાઉન તરીકે I, we, you, they, he, she, it આપેલું હોય છે, રાઈટ? સામાન્ય રીતે. પણ આ સેન્ટેન્સમાં તમે અહીંયા માર્ક કરી શકો છો, આપણને અહીંયા I, we, you, they, he, she, it અથવા કોઈ વ્યક્તિનું નામ અથવા તો કંઈ પણ તમને સબ્જેક્ટ તરીકે અહીંયા કોઈ પર્ટિક્યુલર આપવામાં આવેલું નથી. અહીંયા આપણને શું આપેલું છે? ઇનડેફિનેટ સબ્જેક્ટ પ્રોનાઉન આપેલો છે અને એ કયો છે? વન. વન મસ્ટ. બરાબર, એટલે કહેવા શું માંગે છે આપણને અહીંયા? કોઈ પણ એક. બરાબર, એવું કહેવા માંગે છે. મસ્ટ પછી ત્યાર પછી આપણને અહીંયા ડેશ આપેલું છે. 3 ઓપ્શન આપણને બ્રેકેટમાં આપેલા છે. એક તો છે નો, બીજું છે નોલેજેબલ અને ત્રીજું છે નોલેજ. જો નો જે છે ને જાણવું એ વર્બ છે. નોલેજેબલ તો આ એડજેક્ટિવ છે, નોલેજેબલ. અને ત્યાર પછી અહીંયા આપણને આપેલું છે નોલેજ. નોલેજ ઇઝ અ નાઉન. ઓકે, તો એક વર્બ, ત્યાર પછી બીજું એડજેક્ટિવ અને ત્રીજું આપણને નાઉન આપેલું છે. તો હવે પ્રોબ્લેમ એ છે કે વન મસ્ટ નોલેજ લખવું, વન મસ્ટ નોલેજેબલ લખવું કે વન મસ્ટ નો લખવું. તો તમારે એટલું યાદ રાખવાનું, કશું ખબર પડે કે ન પડે તમારે એ બાબત ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે વાક્યની અંદર તમને મોડલ ઓક્ઝિલરી વર્બ આપેલો હોય. શું આપેલું હોય? મોડલ ઓક્ઝિલરી વર્બ આપેલો હોય. અહીંયા તમે જોઈ શકો છો વન પછી તમને આપેલું છે મસ્ટ. તો કેન, કુડ, બરાબર છે, will, would, shall, should, may, might, must, need, dare, ought to, used to, આવો કોઈ પણ તમને એક શું આપેલો હોય? મોડલ ઓક્ઝિલરી વર્બ આપેલો હોય. અને એ વર્બ પછી તમારે બીજું એક ક્રિયાપદ લખવાનું હોય તો એ મૂળ ક્રિયાપદ જ આવે. કેવું ક્રિયાપદ આવે? યાદ રાખજો, મૂળ ક્રિયાપદ જ આવે. એટલે કે બેઝિક ફોર્મ જે છે ક્રિયાપદનું V1 જેને આપણે કહીએ છીએ એ પ્રેઝન્ટ ફોર્મ જ આવે. પાસ્ટ ના આવી શકે, આઈએનજી ફોર્મ ના આવી શકે. બરાબર છે, ક્રિયાપદનું મૂળ રૂપ જ લેવાનું. જો આપણને અહીંયા નો આપેલું છે, જો આપણને અહીંયા ન્યુ આપેલું હોત તો પણ આપણે નોવિંગ ના લખતા, ન્યુ ના લખતા, નોઝ ના લખતા, આપણે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે નો જ લખતા.
જો એકથી વધારે વર્બ્સ આપણને આપેલા હોત અલગ અલગ ફોર્મમાં તો પણ, એટલે યાદ રાખજો આપણને અહીંયા એડજેક્ટિવની જરૂર નથી, બરાબર છે, મોડલ ઓક્ઝિલરી વર્બ પછી. ત્યાર પછી આપણને નાઉનની પણ જરૂર નથી. આપણને મોડલ ઓક્ઝિલરી વર્બ મસ્ટ પછી કોની જરૂર છે? મૂળ ક્રિયાપદની. અને એ આપણને 3 ઓપ્શનમાંથી કયું આપેલું છે? નો આપેલું છે. એટલે આન્સર શું આવશે? વન મસ્ટ નો. શું જાણવું જોઈએ? જાણવું જ જોઈએ. વન મસ્ટ નો ધ આર્ટ ઓફ બેલેન્સિંગ ધીઝ ટુ. આ બંને જે છે ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ, એને બેલેન્સ કરવાની જે આર્ટ છે ને એ તો જાણવી જ જોઈએ. એના પછી કહે છે ધ પર્સન, અને વ્યક્તિની વાત કરવામાં આવે છે ધ પર્સન, તો ધ પર્સન પછી આપણને 3 ઓપ્શન આપેલા છે. એક છે હુ, ત્યાર પછી છે હુમ, અને ત્યાર પછી છે હુઝ. એટલે હુઝ તમને ખબર છે ને, માલિકી દર્શાવવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. કે જેનું, કે જેની, કે જેનો, તો નો, ની, નાનું, એ રીતે જે સંદર્ભ હોય એ પ્રમાણે આપણે એનો મીનિંગ સમજવો પડે. ત્યાર પછી હુમ, કે જે, બરાબર ને, કે જેને. અને એવી જ રીતે અહીંયા આપેલું છે આપણને હુ, કે જે. હુ એટલે કે જે. તો આ 3 માંથી આપણે કોઈ એકનો અહીંયા ઉપયોગ કરવાનો છે. શું આપેલું છે આપણને? પર્સન, ધ પર્સન, હુ, હુમ અને હુઝ. તો ધ પર્સન પછી ડેશ આપીને આપણને શું કહે છે? કેન હેન્ડલ ઇમોશન્સ, વિન્સ ધ બેટલ. તો આપણે અહીંયા લખીશું ધ પર્સન હુ કેન હેન્ડલ ઇમોશન્સ. વ્યક્તિ કે જે, જો કયા સંદર્ભમાં આપણે લેવાનું છે? વ્યક્તિ, બરાબર, ધ પર્સન, એ વ્યક્તિ, હુ કે જે, કેન હેન્ડલ ધ ઇમોશન્સ, લાગણીઓને સારી રીતે હેન્ડલ કરી શકતો હોય, વિન્સ ધ બેટલ, એ જીતી જાય છે, બરાબર. એન્ડ કેન લીવ અ લાઈફ. હવે ડેશ આપણને આપેલું છે, કેન લીવ અ પછી આપણને ડેશ આપેલું છે. એમાં અહીંયા આપણને કહે છે એક તો પીસફુલ લાઈફ છે, ત્યાર પછી બીજું પીસફુલી લાઈફ છે, અને ત્યાર પછી પીસ લાઈફ છે. જો હવે પહેલા તો તમે એ સમજી લો કે પીસ લાઈફ તો આવી જ ન શકે, બરાબર છે. અહીંયા પીસ જે છે એ તમને આપેલું છે નાઉન, અને પીસ લાઈફ તો શાંતિ જીવન. કેન લીવ શાંતિ જીવન, શાંતિ જીવન જીવી શકે છે, શાંતિ જીવન જીવી શકે છે, આવું કહેવાય. એટલે પીસ તો આવી જ ન શકે. તો આ આપણે પહેલા જ રિજેક્ટ કરી દઈએ છીએ. ત્યાર પછી જો અહીંયા વર્બ આપેલું છે, વર્બ પછી આ તમને આર્ટિકલ એ ના આપેલું હોત, અને ત્યાર પછી અહીંયા જે બ્લેન્ક આપેલી છે આપણને, બરાબર, એ બ્લેન્ક પણ જો આપણને ના આપેલી હોત અહીંયા, તો આપણે શું કરતા એ યાદ રાખો. આ લાઈફ પણ ના આપેલું હોત, બ્લેન્ક પણ ના આપેલી હોત, અને આર્ટિકલ આ એ પણ ના આપેલું હોત, અને અહીંયા લીવ પછી તમને જો ડેશ આપેલું હોત, તો આપણે એવું લખી શકતા કેન લીવ પીસફુલી. બરાબર છે. કેમ એવું લખી શકતા? તો યાદ રાખો, પીસફુલી જે છે એ એડવર્બ છે, અને લીવ આપણો વર્બ છે. તો વર્બની અંદર જે શબ્દ ઉમેરો કરે એને આપણે શું કહીએ છીએ? એડવર્બ કહીએ છીએ. તો જો પાછળ તમને અ ડેશ લાઈફ ના આપેલું હોત અને વર્બ સુધી માત્ર તમારું સેન્ટેન્સ હોત, તો એવા સંજોગોની અંદર આપણે શું કરતા? તો ત્યાં આપણે કેન લીવ પીસફુલી આ આપણે આન્સર લખી શકતા હતા. પણ અહીંયા આપણને એવું આપેલું નથી, કારણ કે લીવ પછી તમે જોઈ શકો છો સેન્ટેન્સને એક્સટેન્ડ કર્યું છે. લીવ અ, ત્યાર પછી તમને ડેશ આપીને કીધું છે લાઈફ. લાઈફ જે છે નાઉન છે. જીવન, પણ કેવું જીવન જીવે? કેવું જીવન? તો અહીંયા આપણે લખવું પડશે એડજેક્ટિવ તરીકે પીસફુલ લાઈફ. યાદ આવ્યું? જીવન ખરું, લાઈફ ખરી, પણ કેવી લાઈફ? તો કે પીસફુલ લાઈફ. તો હવે તમે આન્સર શું લખશો અહીંયા વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, અહીંયા આપણે આન્સર લખવાનું છે પીસફુલ. આ આપણો કરેક્ટ આન્સર છે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર નીચે તમારો આન્સર રેડી છે. આ રીતે તમારે આખો આન્સર લખવાનો છે એક્ઝામની અંદર, બરાબર? ડાયરેક્ટ જવાબ લખવાના નથી. તો there is a constant struggle between emotion and intelligence. One must know, બરાબર ને? મોડલ ઓક્સિલરી પછી મૂળ ક્રિયાપદ. One must know the art of balancing these two. The person who can handle emotions wins the battle and can live a peaceful life. Alright? ચલો ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ જોઈએ. હવે આ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. આ પણ માર્ચ 2019ની એક્ઝામમાં પૂછાયેલું છે. આનો આપણે આન્સર લખવાનો પ્રયાસ કરીએ. અ નંબર ઓફ, ત્યાર પછી ડેશ આપણને આપેલું છે, પછી કહે છે અર્ન્ટ, ત્યાર પછી અર્ન્સ, અને ત્યાર પછી અર્ન્સ. જો બે વખત બહુવચન આપેલા છે, પ્લુરલ ફોર્મ આપેલા છે, પણ બંનેના સ્પેલિંગની અંદર ડિફરન્સ છે. એટલે કેવા પ્રકારના વેરિએશન્સ આપણને અહીંયા આવી શકે છે એ પણ તમે ખાસ નોટ કરજો અહીંયા. પછી બ્લેન્ક પછી તમને આપેલું છે વર્ડ ડાઉન ઇન
pit. જો were આપેલું છે તો એક બાબત આપણને અહીંયા ક્લિયર થઈ જાય છે કે આપણને કયું ફોર્મ આપેલું છે, પ્લુરલ ફોર્મ આપેલું છે. એક વાત તો ફાઇનલ થઈ ગઈ. એટલે સ્વાભાવિક છે અ નંબર અ આપવાથી તમે કન્ફ્યુઝ ના થતા. અ એટલે એક સિંગ્યુલર સમજીને તમે અહીંયા આંટ લખી દેશો તો આન્સર તમારો જે છે એ ખોટો પડી જશે. એટલે એ બાબત ખાસ તમે યાદ રાખજો. અ નંબર ઓફ અહીંયા આપણે આંટ ના લખી શકીએ કારણ કે અહીંયા આપણને પ્લુરલ ફોર્મ આપી જ દીધેલું છે ઓલરેડી. એટલે અ નંબર ઓફ આન્ટ્સ, અને એમાં પણ આ જે આન્ટ્સ છે એ સ્પેલિંગ ખોટો છે. બરાબર ને? શું આવવું જોઈએ? નંબર ઓફ આન્ટ્સ, માત્ર એસ જ આવે. ઠીક છે? એટલે આપણે સાચો આન્સર અહીંયા કયો છે? અ નંબર ઓફ આન્ટ્સ, એટલે કે ઘણી બધી કીડીઓ અથવા તો મકોડાઓ were down in a pit. ક્યાં હતા? નીચે અંદર ખાડામાં હતા. આપણે આગળ ટેક્સ્ટની અંદર ભણી ગયેલા છે. આન્ટ્સ નું આખું જે લેસન આવે છે એમાં. વેર, જ્યાં they had, બરાબર, they had પછી એક વસ્તુ સમજો, had પછી તમારે યાદ રાખવાનું had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, હે ને? had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, એટલે કે V3 ફોર્મ આપણે ઉપયોગમાં લેવાનું છે. બરાબર? had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા આપણને કેટલા ફોર્મ આપેલા છે પહેલા આપણે એ જોઈ લઈએ છે. એક તો આપણને આપેલું છે ing ફોર્મ, બરાબર, કિલિંગ. ત્યાર પછી છે કિલ, બેઝિક ફોર્મ, ક્રિયાપદનું મૂળ રૂપ V1 આપેલું છે. અને ત્યાર પછી આપણને આપેલું છે કિલ્ડ. આ ક્રિયાપદનું કિલ્ડ જે છે એ પાસ્ટ ફોર્મ પણ છે અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ પણ છે. કારણ કે કિલનું પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ જે છે એ સેમ જ થાય છે. કિલ, કિલ્ડ અને કિલ્ડ. પણ યાદ રાખો અહીંયા આપણને આ જે કિલ્ડ આપેલું છે એ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ જ છે. કારણ કે હેડ પછી જે પણ ક્રિયાપદ આવશે એ કયું આવશે? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એક્ટિવ વોઇસ હશે તો સીધું જ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ આવશે, એટલે કે V3 આવશે. અને જો પેસિવ વોઇસ હોય તો હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય. બરાબર? પણ એ અહીંયા આપણને આપેલું નથી પેસિવ વોઇસ. એટલે એની તમે ચિંતા ના કરો. સીધું આપણે આન્સર શું લખવાનો છે અહીંયા? અ નંબર ઓફ આન્ટ્સ, બરાબર, were down in a pit where they had killed. શું આન્સર આવશે? where they had killed some flies, કે જ્યાં એ લોકોએ થોડી ઘણી માખીઓ જે છે ફ્લાઇઝ એને મારીને રાખી હતી. એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. પોતાના ખોરાક માટે એમણે બીજા પણ કેટલાક જીવજંતુઓ છે એમને પણ શું કરીને રાખ્યા હતા? મારીને રાખ્યા હતા નીચે. પછી છે ધ આન્ટ્સ began, પાસ્ટ ફોર્મ આપેલું છે. બરાબર? ધ આન્ટ્સ began. ત્યાર પછી આપણને શું કહે છે? ફેચ્ડ છે, ત્યાર પછી ટુ ફેચ, અને એના પછી છે ફેચ. ઓકે, એક તો મુખ્ય ક્રિયાપદ આપ્યું છે બેઝિક, ત્યાર પછી ટુ વાળું ઇન્ફિનિટિવ વાળું આપેલું છે, અને ત્યાર પછી ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ પણ આપણને આપી દીધેલું છે. એટલે આન્ટ્સ began. તો એટલું યાદ રાખો, જ્યારે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પછી એક મેઇન વર્બ તરીકે એક વર્બ આપેલો હોય અને એના પછી બીજો વર્બ જ્યારે તમારે ઉપયોગ કરવાનો થાય સેન્ટેન્સમાં આગળ, તો કાં તો એ જીરંડ હોય, એટલે કે ing વાળું ફોર્મ હોય, બરાબર, કાં તો એ ટુ ઇન્ફિનિટિવ હોય, એટલે કે ટુ વાળું ફોર્મ હોય. તો અહીંયા આપણને જીરંડ કોઈ જગ્યાએ આપેલું નથી. ઓપ્શન્સની અંદર આપણને ટુ વાળું ફોર્મ આપેલું છે. તો અહીંયા આપણે આન્સર તરીકે શું પસંદ કરીશું? ધ આન્ટ્સ began, શું આવશે? આન્ટ્સ began to fetch the small bits, નાના જે ટુકડાઓ છે એ, of these insects, આ જે insects ના નાના ટુકડાઓ એ લોકો કર્યા છે એ ક્યાં લઈને આવે છે? up to. ક્યાં લઈને આવે છે? up to there, એટલે કે ત્યાં, જગ્યાની વાત કરવામાં આવી છે. બરાબર? ત્યાર પછી there એટલે કે તેઓના, માલિકી દર્શાવે છે. અને આ there જે છે એ પણ there જ છે, પણ તમે એનો સ્પેલિંગ બરાબર ધ્યાનથી નોટ કરો. આ બંનેના સ્પેલિંગ ની અંદર ડિફરન્સ દેખાય છે કે નહીં? તો આ સ્પેલિંગ ખોટો છે there નો. બરાબર ને? એટલે એ ઓપ્શન આપણે રિજેક્ટ કરી દઈશું. આપણી પાસે બચ્યા છે બે જ ઓપ્શન છે, કાં તો ત્યાં, કાં તો there, એટલે કે તેઓનું. તો અહીંયા ત્યાંનો કોઈ સંદર્ભ સેટ થતો નથી. એટલે અહીંયા the ants began to fetch small bits of these insects up to their ant hill. શું આવે? એમના જે કીડીઓનો પોતાનો જે દર છે એમાંથી એ લોકોએ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો. એટલે કે કીડીઓએ એમનો પોતાનો, તો માલિકી દર્શાવવાની છે અહીંયા. એટલે આપણે કોનો ઉપયોગ કરીશું? their ant hill, એમનું જે દર છે એમાંથી. બરાબર ને? તો અહીંયા આખું તમારો આન્સર જે છે એ તમે અહીંયા રેડી છે, નીચે જોઈ શકો છો. આ રીતે તમારે આખો આન્સર પેરેગ્રાફ લખવાનો છે અને ત્યાર પછી તમારા જે રિયલ આન્સર્સ છે એ તમારે બ્લેક પેન થી અને હાઇલાઇટ કરવાના છે. બરાબર?
તો આ રીતે આખો તમારો આન્સર રેડી છે નીચે તમે જોઈ શકો છો. ચલો પછી બીજો જોઈએ છે નેક્સ્ટ. હવે આ ચોથું જે એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે એ જુલાઈ 2019 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. હવે આ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આપણે. મેરી કોમ ઇઝ અ લીડિંગ ફિમેલ બોક્સર ઓફ ઇન્ડિયા. પછી કહે છે શી ઇઝ વન ઓફ ધ, અને ત્યાર પછી આપણને ડેશ આપેલું છે. આ ત્રણ ઓપ્શનમાંથી કોઈ એક સાચું છે. કાં તો પાયોનિયર, અને બીજું જે છે પાયોનિયર, અને ત્રીજું આપણને આપેલું છે પાયોનિયર્સ. એટલે અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપે છે, કોઈ એક સાચું છે. જો આ પાયોનિયર અને આ પાયોનિયર બંને પાયોનિયર જ છે, પણ બંનેના સ્પેલિંગ જે છે એ અલગ અલગ છે. એટલે જે કરેક્ટ સ્પેલિંગ છે, જો આ બેમાંથી કોઈ એક ઓપ્શન તમારો સાચો હોય તો તમારે એમાં જે કરેક્ટ સ્પેલિંગ છે એ કરેક્ટ સ્પેલિંગ વાળો તમને ખબર હોવી જોઈએ. તો એ તમારો ઓપ્શન પસંદ કરવાનો તમારે. જો આ બંનેમાંથી સાચો હોય તો બરાબર છે, કારણ કે હજુ ત્રીજો ઓપ્શન આપણે જોવાનો બાકી છે. ઓફ વુમન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. એટલે ઇન્ડિયાની અંદર જે વુમન્સ બોક્સિંગ છે એની અંદર શી ઇઝ વન ઓફ ધ પાયોનિયર કે પાયોનિયર્સ. એક વસ્તુ યાદ રાખો, મારે તમને એમ કેવું હોય ને કે યુ આર વન ઓફ માય સ્ટુડન્ટ ના કહેવાય ક્યારે પણ. યુ આર વન ઓફ ધ સ્ટુડન્ટ્સ એવું જ કેવું પડે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓમાંના એક વિદ્યાર્થી છો, બરાબર. યુ આર વન ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે વન ઓફ ધ આવે એના પછી હંમેશા 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 તમારે પ્લુરલ ફોર્મનો જ ઉપયોગ કરવાનો છે. બસ હું તમને કહેવા એમ માંગુ છું. એટલે હવે તમારે વગર વિચારે આની પ્લુરલ ફોર્મ કયું છે, પાયોનિયર પ્લુરલ ફોર્મ નથી, પ્રણેતા જેને આપણે કહીએ છીએ, બરાબર. ત્યાર પછી પાયોનિયર આપેલું છે, તો કરેક્ટ સ્પેલિંગ જે છે એ આ છે, PIONEER જે છે આ કરેક્ટ સ્પેલિંગ છે. એટલે આ ઓપ્શન તો તમારે રિજેક્ટ જ કરી દેવાનું છે પહેલા વાળું. કાં તો પાયોનિયર કાં તો પાયોનિયર્સ, બેમાંથી કોઈ એક સાચો ઓપ્શન છે. તો કરેક્ટ ઓપ્શન જે છે વિદ્યાર્થી મિત્રો એ કયો છે, ત્રીજો ઓપ્શન જે છે પાયોનિયર્સ એ છે. શા માટે? કારણ કે અહીંયા આપણને શું આપેલું છે, વન ઓફ ધ. તો જ્યારે પણ તમને વન ઓફ ધ આપેલું હોય તો વન ઓફ ધ પછી ત્યાં તમારે કયું લેવાનું છે, જે પ્લુરલ ફોર્મ છે એ વાળું ફોર્મ લેવાનું છે. યાદ રહેશે તમને? એટલે એ તમારે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું મારું કે યુ આર વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સ માના તમે એક વિદ્યાર્થી છો, બરાબર ને. એટલે વન ઓફ ધ પછી આપણે પ્લુરલ ફોર્મ પસંદ કરવાનું છે. તો અહીંયા આન્સર શું આવશે, શી ઇઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ વુમન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. ઓકે, ત્યાર પછી છે એઝ સ્પોર્ટ્સ પર્સન હોવાના નાતે શી હેઝ અચીવ્ડ. ત્યાર પછી આપણને આપેલું છે એને હાંસલ કરેલું છે એન અને ધ હ્યુજ. જો ધ હ્યુજ સક્સેસ આપણને આપેલું છે તો કાં તો હ્યુજ સક્સેસ હોઈ શકે કાં તો ધ હ્યુજ સક્સેસ, બેમાંથી કોઈ એક હોઈ શકે છે, બરાબર. પણ એન હ્યુજ તો ક્યારે આવી શકે નહીં. એટલે આપણે બે ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન હવે પસંદ કરવાનો છે. તો યાદ રાખો, જ્યારે ચોક્કસ ડેફિનેટ હોય તો ત્યારે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ, અને અનિશ્ચિત હોય ત્યારે આપણે એ આર્ટિકલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. એ તો તમને ખ્યાલ છે. હવે એવું હોય કે શી હેઝ અચીવ્ડ ગોલ્ડ મેડલ, બરાબર. આવું લખેલું હોય, એને ગોલ્ડ મેડલ હાંસલ કરેલો છે, શી હેઝ વોન ધ ગોલ્ડ મેડલ. હવે એના પછી સેન્ટેન્સમાં તમને લખે ધીસ ઇઝ ધ હ્યુજ સક્સેસ. આ ગોલ્ડ મેડલ જે એને હાંસલ કર્યો છે એ એની જો વાત કરવામાં આવે, ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે એની વાત કરવામાં આવે તો એના પછી તરત જ બીજી જો સેન્ટેન્સ આપવામાં આવેલું હોય તો ધીસ ઇઝ ધ હ્યુજ સક્સેસ, તો ત્યાં એના માટે આપણે ધ હ્યુજ સક્સેસનો ઉપયોગ કરીશું. શા માટે? કારણ કે ગોલ્ડ મેડલ જે જીત્યો છે એ ગોલ્ડ મેડલ ચોક્કસ વાત કરવામાં આવેલી છે, એટલા માટે એ ગોલ્ડ મેડલ જે હાંસલ કર્યું છે એ એની જીત કેવી છે, સૌથી મોટી જીત છે. તો એ ચોક્કસ બતાવવામાં આવ્યું છે, ત્યાં આપણે ધનો ઉપયોગ કરી શકીએ. અન્ય કોઈ એવી ચોક્કસ આપણને સક્સેસ બતાવવામાં આવેલી નથી, માત્ર શી હેઝ અચીવ્ડ હ્યુજ સક્સેસ, એણે ખૂબ જ મોટી સક્સેસ જે છે એ પ્રાપ્ત કરી છે એવું કહેવામાં આવ્યું છે. એટલે આપણે અનિશ્ચિત આર્ટિકલ તરીકે એનો ઉપયોગ અહીંયા કરી લઈશું. તો શી હેઝ અચીવ્ડ અ હ્યુજ સક્સેસ, બરાબર. એના પછી છે શી પછી ડેશ આપણને આપેલું છે, એટલે કે શી હેવ પછી હેઝ અને વોઝ. જો શી હેવ ક્યારે પણ આવે, ક્યારે પણ ના આવે. આઈ વી યુ ધેની સાથે આપણે હેવ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ. શી સાથે આપણે હેઝ નો ઉપયોગ કરીએ છીએ, હી સાથે હેઝ અને ઇટ સાથે પણ હેઝ. તો કાં તો હેઝ આવે કાં તો વોઝ આવે, બેમાંથી કોઈ પણ એક આવે. હવે આપણે અહીંયા સંદર્ભ જોવો પડશે. શું આપણને કહેવામાં આવ્યું છે કે શી પછી ત્યાર પછી કાં તો
હેઝ કાં તો વોઝ બંનેમાંથી કોઈ પણ એક, અને પછી લખ્યું છે ઇમ્પ્રેસ્ડ. પછી આપણને આપેલું છે બાય ડિંકો સિંગ. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે બાય આપણને આપેલું છે, ધેટ મીન્સ કે આ કયું ફોર્મ છે, પેસિવ કન્સ્ટ્રક્શન અહીંયા આપણને આપેલી છે, બરાબર. તો પેસિવ વોઇસ ની અંદર આપણે શું કરવાનું છે, ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા આપણે આન્સર તરીકે શું પસંદ કરીશું, શી વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ડિંકો સિંગ. આપણે અહીંયા હેઝ નો ઉપયોગ ન કરી શકીએ, બરાબર છે. જો એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ હોત તો એવું બની શકે કે શી હેઝ ઇમ્પ્રેસ્ડ, તો એવું બની શકે કે શી હેઝ ઇમ્પ્રેસ્ડ, જો એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ હોત તો. પણ અહીંયા આપણને ક્લિયરલી આપી દીધેલું છે કે શી વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ડિંકો સિંગ. આઈ એમ સોરી, વોઝ નથી આપેલું, બાય આપણને આપેલું છે કે જે પેસિવ વોઇસ બતાવે છે. એટલે આપણે શું કરવાનું છે, ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ધેટ મીન્સ કે શી વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ડિંકો સિંગ. અને આ ડિંકો સિંગ કોણ હતું કે જેનાથી પ્રભાવિત થઈ હતી, અ બોક્સર ઓફ હર સ્ટેટ. એના પોતાના જ રાજ્યનો કોણ હતો, બોક્સર હતો, અને એનાથી એ પ્રભાવિત થઈ હતી, ઇમ્પ્રેસ થઈ હતી. સૂન શી ડિસાઇડેડ, અને તરત જ એને ડિસાઇડ કરી લીધું હતું. શું ડિસાઇડ કરી લીધું, બીકમ્સ બોક્સર આપેલું છે, ત્યાર પછી બીકમ બોક્સર આપેલું છે, અને ત્યાર પછી ટુ બીકમ બોક્સર આપેલું છે. મેં તમને અત્યારે પહેલા પણ કીધું છે કે જ્યારે તમને વાક્યની અંદર સબ્જેક્ટ પછી વર્બ આપી દીધેલો હોય, બરાબર, મુખ્ય વર્બ આપી દીધેલો હોય સબ્જેક્ટની સાથે, અને એના પછી તમારે જો બીજો કોઈ વર્બ ઉપયોગમાં લેવાનો હોય તો એ તમારે કયો લેવાનો, કાં તો જીરંડ એટલે કે આઈએનજી વાળો, કાં તો ટુ ઇન્ફિનિટિવ, બરાબર. અહીંયા આપણને જીરંડ કોઈ આપેલો છે નહીં, એટલે બીકમ્સ આપણે કેન્સલ કરીએ છીએ. બીકેમ સોરી પાસ્ટ ટેન્સ જે છે એ પણ આપણે કેન્સલ કરીએ છીએ. અહીંયા આપણે કરેક્ટ આન્સર કયો છે, soon she decided to become a boxer, એટલે કે ટુ ઇન્ફિનિટી વાળો જે છે એ આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ. તો નીચે તમે અહીંયા આન્સર આખો રેડી છે. આ રીતે તમારે બ્લુ પેનથી આખો પેરેગ્રાફ લખવાનો છે, અને જે તમારા આન્સર્સ છે એ આન્સર્સને તમારે શું કરવાના છે, આ રીતે બ્લેક પેનથી લખીને હાઇલાઇટ કરી દેવાના છે. ઓકે, ચલો પછી હવે લાસ્ટ જે છે એ આપણે જોઈ લઈએ છીએ. હવે આ એક્ઝામ્પલ જે છે 5th નંબરનું, એ પણ જુલાઈ 2018 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. આ જોઈએ છે આપણે, સરદાર પટેલ વોઝ વન ઓફ ધ. અહીંયા આપણને શું આપેલું છે, સરદાર પટેલ વોઝ વન ઓફ ધ. જો અત્યારે આગળ પણ મેં તમને કહ્યું હતું, અત્યારે ફરી પાછું અહીંયા એ જ પ્રમાણેનું છે કંઈક નું કંઈક. તો વન ઓફ ધ પછી આપણે કોનો ઉપયોગ કરવાનો છે, પ્લુરલ ફોર્મનો ઉપયોગ કરવાનો છે, એટલું યાદ રાખજો. વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, બરાબર ને, ઘણા બધા વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી. તો એવી જ રીતે અહીંયા પણ સરદાર પટેલ વોઝ વન ઓફ ધ. પણ આપણને અહીંયા ખાલી જગ્યા પછીનો જે બ્રેકેટ આપેલું છે એમાં આપણને ઓપ્શન શું આપેલા છે પહેલા એ સમજી લો. ગ્રેટ, ગ્રેટર અને ગ્રેટેસ્ટ, એટલે કે આ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. તો ત્રણમાંથી કોઈ એક ડિગ્રી અહીંયા આવવાની છે, એ વાત ફાઇનલ છે. હવે કઈ ડિગ્રી છે તમે જોઈ લો. વન ઓફ ધ આવે એટલે એ સુપરલેટિવ ડિગ્રી હોય. કઈ ડિગ્રી હોય, વન ઓફ ધ પછી વન ઓફ ધ ક્લેવર, સોરી, વન ઓફ ધ ક્લેવર ના આવે, વન ઓફ ધ ક્લેવરર ના આવે, વન ઓફ ધ ક્લેવરેસ્ટ. ઓકે, એવી જ રીતે અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો છે, આ વન ઓફ ધ ની સાથે ગ્રેટ ના આવે, બરાબર, વન ઓફ ધ ગ્રેટ ના આવે, વન ઓફ ધ ગ્રેટર ના આવે, શું આવે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ. ક્લિયર થઈ ગયું. એટલે ધ ની સાથે આપણે ઈએસટી વાળો ઉપયોગમાં લઈએ છીએ, એ રીતે પણ તમે યાદ રાખો તો પણ વાંધો નથી. અથવા વન ઓફ ધ ની સાથે આપણે સુપરલેટિવ ફોર્મનો ઉપયોગ કરવાનો છે, એ રીતે તમે યાદ રાખશો તો પણ વાંધો નથી. તો આન્સર તમને સમજાઈ ગયો, વન ઓફ ધ ગ્રેટેસ્ટ આ પહેલી ખાલી જગ્યામાં આવશે, એટલે અહીંયા આવશે. અને ત્યાર પછી બીજી ખાલી જગ્યા આપણને આપેલી છે, ત્યાં પણ આપણે આન્સર લખવાનો છે. તો અહીંયા શું આવશે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર, લીડર્સ કે પછી લીડર્સ. તો આ તો સ્પેલિંગ જ ખોટો છે છેલ્લા વાળો, એટલે આ ઓપ્શન આપણે રિજેક્ટ કરી દઈએ. આપણી પાસે રહ્યું કયું, કાં તો સિંગ્યુલર ફોર્મ આવે લીડર, કાં તો પ્લુરલ ફોર્મ આવે લીડર્સ. તો મેં તમને પહેલા જ કીધું, વન ઓફ ધ ની સાથે બહુવચનનો ઉપયોગ કરવાનો છે. વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, બરાબર ને, ઘણા બધા વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી. એવી જ રીતે સરદાર પટેલ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ, બરાબર, ઘણા બધા લીડરો, નેતાઓમાંના એક નેતા કોણ છે, સરદાર પટેલના, બરાબર ને, કે જે કેવા હતા, ગ્રેટેસ્ટ એટલે કે મહાન, સૌથી મહાન, બરાબર ને, ગ્રેટેસ્ટ એટલે કે જે સૌથી મહાન હતા એમ. ત્યાર પછી આપણે જોઈએ છે ઓફ ઇન્ડિયા. તો હી વોઝ ધ. હવે હી વોઝ ધ પછી આપણને શું આપેલું છે, મેની, ત્યાર પછી મોર, અને ત્યાર પછી છે મોસ્ટ ટ્રસ્ટેડ પર્સન ઓફ ગાંધીજી. તો અહીંયા તમે જોઈ શકો છો, મેની જે છે
એ ઘણા બધા, બરાબર ને, પણ કાઉન્ટેબલ ની અંદર હોય છે. ગણી શકાય એવી વસ્તુઓ માટે આપણે મેની નો ઉપયોગ કરીએ છીએ. હી વોઝ ધ મેની ટ્રસ્ટેડ પર્સન. તો આ તો સંદર્ભ જે છે એ સેટ થતો જ નથી. અહીંયા કાઉન્ટેબલ ની કોઈ વાત જ નથી, બરાબર ને. એટલે એ તો આપણે ઉપયોગમાં ના લઈ શકીએ. હી વોઝ ધ મોર આવે અને ત્યાર પછી છે ધ મોસ્ટ. તો તમને આમ પણ ખબર પડી જાય ધ પછી આપણે સુપરલેટિવ નો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો મોર જે છે એ કમ્પેરેટિવ ફોર્મની અંદર આવે છે, એટલે આપણે લેવાની જરૂર નથી. અને મોસ્ટ જે છે એ સુપરલેટિવ ફોર્મની અંદર આવે છે. તો હી વોઝ ધ મોસ્ટ ટ્રસ્ટેડ પર્સન. એ સૌથી વધારે શું હતા? વિશ્વાસુ હતા. કોના? ઓફ ગાંધીજી. ગાંધીજીના હતા. કોણ? સરદાર પટેલ જે છે એ સૌથી વધારે વિશ્વાસુ હતા ગાંધીજી માટે, બરાબર. ત્યાર પછી તો અહીંયા આપણે આન્સર શું લખીશું? ધ મોસ્ટ ટ્રસ્ટેડ. ઓકે. ત્યાર પછી હી બ્રોટ 562 સ્મોલ, ત્યાર પછી છે સ્ટેટ, પછી છે સ્ટેટ્સ અને એના પછી છે સ્ટેટ્સ. તો આ તો સ્પેલિંગ જ ખોટો છે એટલે આ તો ઓપ્શન આવી જ ન શકે. આને તો આમ જ રિજેક્ટ કરી દો. હવે આપણી પાસે બચ્યા બે ઓપ્શન, તો બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો છે, કાં તો સિંગ્યુલર કાં તો પ્લુરલ. તો એક વસ્તુ સમજો, હી બ્રોટ 562 સ્મોલ. 562 રાજ્ય કે રાજ્યો? સમજી ગયા તમે? 562 રાજ્યો એટલે સ્ટેટ્સ. ક્લિયર? તો હી બ્રોટ 562 સ્મોલ સ્ટેટ્સ ટુગેધર, એક સાથે એમણે ભેગા કર્યા. એન્ડ હી ઇઝ વેલ નોન ફોર બારડોલી સત્યાગ્રહ એન્ડ યુનિટી ઓફ ઇન્ડિયા. ઓકે. તો આ રીતે તમારે આખો આન્સર લખવાનો છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારે આખો આન્સર લખવાનો છે. પૂરો પેરેગ્રાફ લખ્યા પછી તમારો જે ચાર આન્સર્સ છે એ તમારે સારી રીતે હાઇલાઇટ કરવાના છે. નીચે તમારે પેન્સિલ અથવા તો બ્લેક પેનથી એને હાઇલાઇટ કરવાના છે, અંડરલાઇન કરીને, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એડિટિંગ જે છે એનો પાર્ટ 3 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.